કરીએ કે તેઓ પૂજ્ય સંત પ્રકાશ સ્વામીનું સ્વાગત કરશે। પરમ ભગત ડૉક્ટર દીપક દારા સાહેબને વિનંતી કરીએ કે તેઓ પોતે પૂજ્ય અનિદેશ સ્વામીનું ફૂલહારથી સ્વાગત કરશે। પરમ ભગવદીય શ્રી શૈલેષભાઈ ગુજ્જરને વિનંતી કરીએ કે તેઓ પોતે સંત પ્રકાશ સ્વામીનું ફૂલહારથી સ્વાગત કરશે। પરમ ભગવદીય શ્રી સુનિલભાઈ પ્રજાપતિ એમને વિનંતી કરીએ કે તેઓ પોતે સંત પ્રકાશ સ્વામીનું ફૂલહારથી સ્વાગત કરશે। પરમ ભગવતી શ્રી ઘનશ્યામભાઈ પટેલને વિનંતી કરીએ કે તેઓ પોતે સંત પ્રકાશ સ્વામીનું ફૂલહારથી સ્વાગત કરશે। પરમ ભગવતી શ્રી મહેન્દ્રભાઈ પરમારને વિનંતી કરીએ કે તેઓ પોતે પૂજ્ય અનિદેશ સ્વામીનું ફૂલહારથી સ્વાગત કરશે। પરમ ભગવતી શ્રી મયુરભાઈ જ્વાલવાથી પધાર્યા છે, એમને વિનંતી કરીએ કે તેઓ બી પૂજ્ય સંત અનિદેશ સ્વામીનું ફૂલહારથી સ્વાગત કરશે। પરમ ભગત શ્રી વિપુલભાઈ ઓઝાને વિનંતી કરીએ કે પૂજ્ય અનિદેશ સ્વામીનું ફૂલહારથી સ્વાગત કરશે। પરમ ભગવદીય શ્રી ગણેશભાઈને વિનંતી ગણેશભાઈ રાસણે એમને વિનંતી કરીએ કે પૂજ્ય સંત પ્રકાશ સ્વામીનું ફૂલહારથી સ્વાગત કરશે। હવે આપણે પરમ ભગવતી શ્રી નિલેશભાઈને વિનંતી કરીએ કે તે પૂજ્ય અનિદેશ સ્વામીનું ફૂલહારથી સ્વાગત કરશે। હવે આપણે સભાની પૂર્ણાહુતિ કરતા વિદાય શ્લોકની અંદર આપણે બધા જોડાઈશું। ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનમ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ દિવ્યરૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રીહરિમ। સર્વને જય સ્વામિનારાયણ। આપણે ખાસ પૂજ્ય સંતોનો આભાર માનીએ કે જેથી કરીને તેઓ ખાસ આપણને લાભ આપવા માટે પધાર્યા છે। પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય સંત પ્રકાશ સ્વામી અને પૂજ્ય ભંડારી સ્વામી ખાસ આપણને જે ખીચડી કઢીનો જે પ્રસાદ જમવાનો છે એ બનાવવા